વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો 100મો દિવસ છે। 100 દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા છે અને માંડવી નીચે દરરોજે બપોરે અષ્ટાક્ષર મંત્રનો જપ કરું એ એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્કીમ મળે, જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય। પણ આજે 100મા દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે। ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે, જે રીતે ગંભીરા પુલ દુર્ઘટનામાં 20 નિર્દોષ માણસ ગુજરી ગયા એ રીતે આ માંડવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને માંડવી ટાવર નીચે મેલડી માતાના ભક્તો આવે છે, સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે, મુસ્લિમ સમાજના લોકો આવે છે, રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે। તો જ્યારે આટલા બધા લોકોની અવર જવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ। કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરાવો, ડીજે બંધ કરાવો, બધું બંધ કરાવવાનું કીધું, ટ્રાફિક બંધ કરાવો, પણ હજી સુધી કશું બંધ થયું નથી। મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે। તો આજે 100મા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો। હવે આજે 100મા દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ તમે માંડવી નીચે બધાને બોલાવ્યા છે। એટલે મેં કીધું જો માંડવી એ માતાજીનું સ્થાન છે, માંડવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરું છું। કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં। અને હા, આ મુહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે। અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે। તો એ જ જનભાગીદારીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરવા માટે કહું છું।